ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના સરપંચ દ્વારા છેલ્લા 17 વર્ષથી પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 1800થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં સરપંચની શ્રેષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે જોવા મળ્યો છે। છેલ્લા 15 વર્ષથી સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરા વાઢેર જે હાલના પણ સરપંચ છે, તેમના દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતિના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે। આ છેલ્લા 17 વર્ષથી આયોજન થાય છે અને આમાં 8 દિવસ પહેલા બધી ચાલુ કરવામાં આવે છે। 200 જેટલા કાર્યકર્તા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં 200 થી 250 કાર્યકર્તાઓ આ મહેનત કરતા હોય છે અને આ છેલ્લા 17 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। 1700 કીટ છે, 4.5 કિલોનું અનાજ ફરસાણનું વિતરણ થાય છે। અમે કોઈ ઘર તારવતા નથી, કોઈ ના લે તો વાત અલગ છે, તો એનો પ્રેશરથી અમે લેતા નથી કે ગરીબ માણસોને આપો। લોઢવા ગામે વાઢેર પરિવાર દ્વારા રામબાપા અને એભાભાઈ દ્વારા લગભગ છેલ્લા 14-15 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ છે એ લોઢવા ગામની અંદર કરવામાં આવે છે, જેની અંદર આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપ મહામંત્રી દિલીપભાઈ, તાલુકા પંચાયત સૂત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના, એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ 1700 જેટલા પરિવારોને વિનામૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે। લગભગ 14-15 વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે 1700 પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ